मित्रों આપણે છેલ્લા લેક્ચરની અંદર રુધિર રસ વિશે આપણે ભણતા હતા એની અંદર આપણે ચર્ચા કરી આગળ હવે આપણે જોયું કે રુધિરની અંદર રુધિર રસમાં પ્રોટીન વિશે આપણે ચર્ચા કરતા હતા આલ્બ્યુમિન પ્રોટીન વિશે ચર્ચા કરતા હતા કે જે રુધિરની અંદર પાણી જે છે એને જાળવી રાખે જ્યારે ફાઇબ્રિનોજન પ્રોટીન જે છે તે રુધિર ગંઠાવાની ક્રિયા માટે જરૂરી છે અને ગ્લોબ્યુલિન પ્રોટીન વિશે આપણે જોયું હતું ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કે જે રોગ પ્રતિકારક તંત્રની અંદર મહત્વનો ભાગ ભજવે છે હવે આગળ આપણે રુધિરની અંદર જોઈએ હવે આપણે લાસ્ટ ટાઈમ એક ચર્ચા કરેલી હતી કે રુધિર રસ જે છે ને એની અંદર રુધિર ગંઠાવા માટે 13 જેટલા કારકો મિત્રો કોઈ પણ જગ્યાએ શબ્દ કારક આવે ને એટલે કારક એટલે આમ દેશી મિનિંગ થાય કે કાર્ય કરનાર એટલે કે કોઈ જવાબદાર વ્યક્તિ તો રુધિર ગંઠાવા માટે 13 કારકો એટલે કે 13 પ્રકારના રસાયણો જવાબદાર છે અને આ 13 પ્રકારના રસાયણો આપણા રુધિરની અંદર રુધિર રસમાં જોવા મળે હવે આપણે આ 13 પ્રકારના જે કારકો છે એના વિશે તો આપણે આ ચેપ્ટરની અંદર આગળ જોવાનું જ છે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી હતી હવે શબ્દ આપણે એક સમજવાનો છે શબ્દનું નામ છે સીરમ માથામાં નાખવાનું આવે ઈ સીરમ નહીં સીરમ હવે સીરમ કોને કહેવાય તો કે મિત્રો રુધિરની અંદર જે રુધિર ગંઠાવા માટેના જે કારકો છે રુધિર ગંઠાવા માટેના જે કારકો છે આ કારકો વિનાનું જે રુધિર હોય ને રુધિરની અંદર આ ગંઠાવા માટેના જે કારકો છે એના વિનાનું રુધિર કે રુધિર રસ જેને સીરમ કહેવાય હવે આ વસ્તુ સમજાઈ ગઈ તમને કે રુધિર ગંઠાવા માટેના કારકો સિવાયનું જે રુધિર રસ છે એને આપણે સીરમ તરીકે વ્યાખ્યાયિત કરીએ તો પ્રશ્ન એક થાય કે આવું કરવાની જરૂર શું છે અથવા તો આ શબ્દ કેમ લઈ આવ્યા અથવા તો શા માટે આપણે રુધિર રસમાંથી જેને કહેવાય કે કારકો દૂર કરવા જોઈએ હવે હું તમને બહુ સાદું એક એક્ઝામ્પલ આપું થોડું તમે સમજી શકશો ધારો કે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરેલી હતી આલ્બ્યુમિન પ્રોટીન વિશે હવે આલ્બ્યુમિન પ્રોટીન આપણા શરીરમાંથી જેને કહેવાય કે દૂર થાય નાશ પામે કોઈ કારણસર આપણે 3 કારણ પણ જોયા હતા તો એવા કિસ્સામાં આલ્બ્યુમિનના બાટલા ચડાવવા પડે હવે આ આલ્બ્યુમિનના જે બાટલા ચડાવવા પડે એની અંદર આલ્બ્યુમિન લેવું ક્યાંથી આપણે આમ તો ઘણા બધા સ્ત્રોત છે પણ સાદો સ્ત્રોત કહું ને તો હું તમને કહું કે આલ્બ્યુમિન છે ને આપણે રુધિર રસમાંથી લઈ આવી હવે તમને એક એક્ઝામ્પલ આપું કે રિલાયન્સ લાઈફ સાયન્સ જે છે તે આલ્બ્યુમિન બનાવે છે જેની ફેક્ટરી છે મુંબઈમાં હવે આ રિલાયન્સ લાઈફ સાયન્સ જેને કહેવાય કે આ મુંબઈમાં એની ફેક્ટરી હવે એને રુધિર રસ જોઈ છે ને એમાંથી એ લોકોને જેને કહેવાય કે આલ્બ્યુમિન અલગ કાઢવું છે અને એના બાટલા બનાવશે હવે રાજકોટની અંદર કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બ્લડ બેંક પાસેથી જનરલી તેઓ રુધિર રસ મગાવતા હોય તો આ રુધિર રસ જેને કહેવાય કે જો ગુજરાતમાંથી આ રુધિર રસ ટ્રાન્સપોર્ટ થઈને મુંબઈ પહોંચશે તો પોસિબલ છે તમને પણ ખ્યાલ હોય કે રુધિર જે છે તે જ્યારે કોઈ વાતાવરણની અંદર કોન્ટેક્ટમાં આવે ને એટલે જામી જાય એમ ગઠ્ઠો થઈ જાય તો મિત્રો એવા કિસ્સામાં આપણે જ્યારે ટ્રાન્સપોર્ટ કરવાનું છે તો આપણે જનરલી રુધિર રસને એઝ ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટ નથી કરતા આપણે હકીકતમાં સીરમને ટ્રાન્સપોર્ટ કરીએ છીએ એટલે કે રુધિર ગંઠાવા માટેના જે 13 કારકો છે એને આપણે દૂર કરીને ટ્રાન્સપોર્ટ કરીએ છીએ જેથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જે આપણે આ રુધિર કે રુધિર રસને આપણે મોકલશું તે જામી ન જાય અથવા તો હું તમને આવી રીતે પણ સમજાવી શકું કે ધારો કે કોઈ બ્લડ ટેસ્ટ કરવાની છે અને આ બ્લડ ટેસ્ટ જે છે તેના માટે આપણે જે સેમ્પલ છે એને બહારગામ બહુ દૂરના સ્થાને મોકલવાનું છે તો એવા કિસ્સામાં પેશન્ટનું જે આપણે બ્લડ લઈશું આ બ્લડ જે છે એમાંથી આપણે ધારો કે રુધિર રસ મોકલવાનો છે અથવા તો વાયરસ છે કે બેક્ટેરિયા છે કે કોઈ અન્ય સૂક્ષ્મજીવ છે તે છે કે નહીં એની જાણકારી માટેની ટેસ્ટ કરવી છે તો આપણે રુધિર રસને અલગ કરીને જો મોકલશું તો સેમ પ્રોબ્લેમ કે રુધિર રસ જે છે તે કદાચ પોસિબલ છે કે જામી જઈ શકે તો એવા કિસ્સામાં આપણે સામાન્ય રીતે લેબોરેટરીની અંદર રુધિર રસને બદલે આપણે સીરમ મોકલીએ છીએ તો સીરમ જે છે એનો મિનિંગ જેને કહેવાય કે બહોળા પ્રમાણમાં આવી રીતે ટ્રાન્સપોર્ટેશન અર્થે જેને કહેવાય કે સીરમ જે છે તે રુધિર રસની સાપેક્ષે કે આખા રુધિરની સાપેક્ષે ખૂબ જ મહત્વનું છે તો સીરમ મીન્સ કે રુધિર ગંઠાવા માટેના જે કારકો છે એના વિનાનું રુધિર આ રુધિર રસ હવે આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો રુધિરનો જે બીજો કમ્પોનન્ટ પાર્ટ છે જેને આપણે રુધિર કણ તરીકે જાણીએ છીએ મીન્સ કે રુધિરના કોષો વિશે
रुधिरकण, त्रण पार्ट आपणे जोया लास्ट टाइम, रक्तकणों, श्वेतकणों और नेत्राकणों के जे आपने रुधिरकणनी अंदर जोवा मळे छे। हवे मित्रों आगळ चर्चा करता मारे एवो प्रश्न पूछवो छे कि रुधिर आपणा शरीरमां बने क्यां। हकीकतमां जेने कहेवाय कि रुधिर जे छे ते आखे आखुं आपणा शरीरमां कोई स्पेसिफिक जग्याए बनતું નથી, પરંતુ रुधिરના જે વિવિધ ઘટકો છે, જેમ કે रुधिरकण છે, रुधिर रस છે, रुधिर रसની અંદર વિવિધ પ્રોટીન્સ છે, એવી રીતે આની અંદર WBC, RBC, ત્રાકકણ છે। એટલે કે रुधिर કોઈ ચોક્કસ એક જ જગ્યાએ આપણા શરીરની અંદર બનતું નથી, પરંતુ रुधिરના જે વિવિધ ઘટકો જે છે તે શરીરની અંદર અલગ અલગ જગ્યાએ બને છે અને પોતપોતાની રીતે જેને કહેવાય કે યોગ્ય જગ્યાએ એકઠા થઈને ફાઇનલી જેને કહેવાય કે रुधिर વાહિનીની અંદર બધા જ ઘટકો પહોંચે અને रुधिर બને। એટલે रुधिर આપણા શરીરની અંદર કોઈ ચોક્કસ એક જગ્યાએ જેને કહેવાય નિર્માણ પામતું નથી। તો रुधिरकणની અંદર મિત્રો આપણે ચર્ચા કરતા પહેલા रुधिर જે છે તે ક્યાં નિર્માણ પામે છે એની આપણે ચર્ચા કરશું અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ જેને કહેવાય કે આપણે આરબીસી શું છે, ડબલ્યુબીસી શું છે અને ત્રાકકણ શું છે એની ચર્ચા કરશું। તો रुधिरकणની અંદર આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાકકણો, તો સૌપ્રથમ જોઈશું કે તેઓ નિર્માણ ક્યાં પામે છે, એટલે કે रुधिर ક્યાં નિર્માણ પામે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો रुधिरकण અને ત્યારબાદ આપણે रुधिर रस કે જે બહુ સિમ્પલ છે કે તમને એમનેમ પણ કદાચ ખ્યાલ હશે અથવા તો સમજાઈ જશે કે તે કેવી રીતે નિર્માણ પામે છે। તો નંબર 1 रुधिरकण, रुधिरकणનું નિર્માણ। હવે તમે કદાચ અસ્થિ મજા શબ્દ સાંભળેલો હોય, જોયો હોય। અસ્થિ મજા, અસ્થિ મજા એટલે કે અસ્થિનો મધ્ય ભાગ, વચ્ચેનો ભાગ, મિડલ પોર્શન। હવે આપણું અસ્થિ કે જેના વિશે પણ આપણે બાયોલોજીની અંદર આવનારા ચેપ્ટરની અંદર ચર્ચા કરશું, તો આપણું જે અસ્થિ હોય ને, આ અસ્થિ એની અંદર જે આઉટર લેયર જે છે અસ્થિને આપણે જેને કહેવાય જોઈએ ને આમ ખટખટાવશું ને તો આપણને બહારનું જે પથ્થર જેવું લાગશે। તો આ અસ્થિનું જે બહારનું લેયર જે છે, આ લેયર જે તમે જોઈ શકો, આ છે ને એકદમ ઘન હોય, એટલે આને બાયોલોજીની ભાષામાં ઘનીકૃત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે, ઘનીકૃત અસ્થિનો ભાગ। પરંતુ જે મિડલ પોર્શન છે, વચ્ચેનો પોર્શન છે, જેને મજ્જા તરીકે ઓળખવામાં આવે, આ મજ્જાનો જે ભાગ છે ને તે છિદ્રિષ્ટ હોય, આવી રીતનો પોરસ સ્ટ્રક્ચર, છિદ્રિષ્ટ સ્ટ્રક્ચર। અને આ જે છિદ્રિષ્ટ સ્ટ્રક્ચરમાં તમે જે આ સ્પેસ જોવો છો, આ જે સ્પેસ છે, જગ્યા છે, ખાલી જગ્યા, આ જગ્યાને અસ્થિ મજ્જા પાર્ટ કહેવાય, અસ્થિ મજ્જા પાર્ટ કહેવાય। હું ભણાવી રહ્યો છું મિત્રો કે रुधिर જે છે તે ક્યાં નિર્માણ પામે, એની અંદર સૌપ્રથમ જોઈએ છીએ આપણે કે रुधिરના કણો ક્યાં બને છે, ત્યારબાદ જોઈશું કે रुधिर રસ ક્યાં બને છે અને ત્યારબાદ તેઓ કેવી રીતે એકત્ર થાય છે, એટલે કે रुधिर કેવી રીતે બને છે। એટલે અલ્ટિમેટલી હકીકતમાં આપણે रुधिर કણો વિશે જ અભ્યાસ કરીએ છીએ, પરંતુ એના જેને કહેવાય કે સ્ટાર્ટિંગ એટલે કે એના બર્થથી, જન્મથી જેને કહેવાય આપણે અભ્યાસ કરીએ છીએ। તો અસ્થિની અંદર વચ્ચેનો પોર્શન, ખાલી સ્પેસ, જેને આપણે અસ્થિ મજ્જા તરીકે ઓળખીએ છીએ, આ અસ્થિ મજ્જામાં જેને કહેવાય रुधिરના કણ જે છે તે નિર્માણ પામે। હવે रुधिर બનવાની જે પ્રોસિજર છે, એટલે કે रुधिરનું નિર્માણ, रुधिर બનવાની અથવા તો रुधिરના કોષો બનવાની, रुधिर કરતાં હું લખીશ કે रुधिर કોષનું નિર્માણ, रुधिर કોષનું નિર્માણ, આ જે પ્રોસિજર જે છે તેને હિમેટોપોએસિસ કહેવાય, હિમેટોપોએસિસ। આવનારા વર્ષની અંદર જેને કહેવાય કે તમે વધુ ડિટેલમાં અભ્યાસ કરશો હિમેટોપોએસિસ વિશે। તો रुधिर કોષોનું નિર્માણ, આ જે પ્રક્રિયા છે જેને હિમેટોપોએસિસ કહેવાય, रुधिરના કોષો અસ્થિ મજ્જામાં નિર્માણ પામે। હવે આપણે આગળ સમજતા પહેલાં મારે તમને બે શબ્દ સમજાવવા છે, બહુ સિમ્પલ શબ્દ છે કે જેથી આપણે આગળ સમજી શકશું। પહેલો શબ્દ મારે સમજાવવો છે કોષ વિભાજન। કોષ વિભાજન તો ખ્યાલ જ હોય કે એક કોષમાંથી બે સમાન એવા કોષોનું નિર્માણ।
કે જેને આપણે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. તો કોષ વિભાજન એટલે એક કોષમાંથી એવા ને એવા જ રચના કે કદ કે કાર્ય જે પણ કહો તે એવા ને એવા જ બે કોષોનું નિર્માણ, જેને આપણે કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. હવે મેઇન શબ્દ મારે સમજાવવો છે તમને કોષ વિભેદન. કોષ વિભાજન અને કોષ વિભેદન, કદાચ આ શબ્દ આજે પહેલી વાર પણ તમે કદાચ સાંભળતા હોઈ શકો છો. હવે કોષ વિભેદનનો મિનિંગ શું થાય તે હું સમજાવું. તો કે એક કોષનું કાર્ય અને રચનાની દ્રષ્ટિએ બીજા કોષમાં રૂપાંતરિત થવું, જેને કોષ વિભેદન કહેવાય. ધારો કે આ એક કોષ છે, આ કોષ, હવે એનું કોષ વિભેદન એટલે કે આ જે કોષ છે તે રચના અને કાર્ય બંનેની દ્રષ્ટિએ બદલાઈ જાય. ધારો કે આ કોષ છે એ રચનાની દ્રષ્ટિએ પણ બદલાઈ ગયો, તમે જોઈ શકો હવે એનો શેપ આકાર બદલાઈ ગયો છે, અને કાર્યની દ્રષ્ટિએ પણ બદલાઈ ગયો, તમે જે ન જોઈ શકો. તો આને કોષ વિભેદન કહેવાય. કોષ વિભાજન કોને કહેવાય? કે આ કોષ છે એમાંથી જેને કહેવાય આવા ને આવા જ બે કોષોનું નિર્માણ થાય તો એને કોષ વિભાજન કહેવાય. વિભેદન એટલે એક કોષમાંથી રચના અને કાર્યની દ્રષ્ટિએ બદલાઈ જાય. હવે પહેલાં હું તમને વિભેદન ક્યાં થાય એનું મહત્ત્વ શું એ બહુ સાદી રીતે સમજાવી દઉં કે મનુષ્યના શુક્રકોષ અને અંડકોષ, ધારો કે આ શુક્રકોષ છે, આ અંડકોષ છે. શુક્રકોષ અને અંડકોષ જે છે એનું મિલન થાય એટલે કે આ જે કોષ બને જેને આપણે ફલિતાંડના કોષ તરીકે ઓળખીએ છીએ. અને હવે આ ફલિતાંડનો જે એક કોષ છે એમાંથી જ આપણું સમગ્ર દેહ નિર્માણ પામે. હવે આ જે કોષ છે ને, આ કોષની તમે રચના તમે જુઓ તો ધારો કે ગોળ છે અને એની સાઇઝ કંઈક ચોક્કસ હશે, પણ આ એક જ કોષમાંથી જેને કહેવાય કે આપણા શરીરની અંદર વિવિધ આકારના અને વિવિધ કાર્ય કરતા કોષો કેવી રીતે નિર્માણ પામે? તો બહુ સાદો આન્સર છે કે આ ફલિતાંડ હોય ને એના કોષનું પહેલાં તો સમભાજન એટલે કે કોષ વિભાજન થાય. આ કોષ વિભાજન, હવે તમે જોઈ શકો કે ઘણા બધા પ્રકારના આ ફલિતાંડના કોષો બને છે. હવે જે આ કોષો છે એમાં કોષનું કોષ વિભેદન થાય. ધારો કે હું તમને એમ કહી શકું કે આ જે ઉપરની બાજુએ તમને જે કોષ દેખાય છે, આ કોષ જે છે તે ધારો કે સ્નાયુ કોષમાં પરિણમે છે. આ સ્નાયુના કોષો. આ જે કોષ છે એનું વિભેદન થઈને ધારો કે ચેતાકોષમાં પરિણમે છે. આ ચેતાકોષો. આ જે કોષ છે એનું વિભેદન થઈને ધારો કે જઠરની પેશીના કોષોમાં તેઓ પરિણમે છે. આ જઠરની પેશીના કોષો. આવી રીતે મિત્રો વિભેદન થઈને આ જે કોષો છે તે રચના અને કાર્યની દ્રષ્ટિએ બદલાય છે, અને પુનઃ જેને કહેવાય કે આ કોષો જે છે તે પાછા જેને કહેવાય કે વિભાજન પામે, અને વિભાજન પામીને ધારો કે આ સ્નાયુ કોષ છે તો આખા નવા સ્નાયુઓ બનાવશે. આ જઠરનો કોષ છે તો એ વિભેદન પામીને જેને કહેવાય વિભાજન પામીને આખી જઠરની પેશીઓ બનાવશે. તો વિભેદન આ એનો મિનિંગ અથવા તો આ એનું મહત્ત્વ ક્યાં થાય? તો કે મેઇનલી મુખ્યત્વે જેને કહેવાય કે જ્યારે આપણું ફલિતાંડ જે છે એમાંથી અંગજનન જેને કહેવાય જ્યારે થતું હોય ગર્ભીય અવસ્થાએ, આવા સમયે આપણને વિભેદન અવસ્થા અથવા તો જેને કહેવાય કે વિભેદન ઘટના વિપુલ પ્રમાણમાં જોવા મળે, અને એક ફલિતાંડના આ કોષો જે છે એમાંથી વિભેદન પામીને આપણા શરીરની અંદર વિવિધ પેશીઓના કોષો બને, અને આ કોષો છે એનું પાછું જેને કહેવાય સંભાજન થઈને વિવિધ પેશી અંગ અને આખું આપણું બોડી જે છે એ બની જાય. તો ફાઇનલી વિભેદન એટલે એક કોષ જે છે એનું કાર્ય અને રચનાની દ્રષ્ટિએ બદલાવું, અને વિભાજન એટલે એકમાંથી બે કોષ બનવા. હવે આપણે જોઈએ ખરેખર જેને કહેવાય કે કેવી રીતે નિર્માણ પામે છે. અસ્થિ મજ્જાની અંદર જેને કહેવાય કે રુધિરના જે કોષો છે એનું નિર્માણ થાય છે. કોષ વિભેદન ઘટના આપણે જે જોયું તે મુખ્યત્વે જેને કહેવાય કે ગર્ભીય અવસ્થાએ ફલિતાંડમાંથી વિવિધ અંગો કે પેશીઓ બનતી વખતે આપણને જોવા મળે છે. પરંતુ આ જ વિભેદનની પ્રક્રિયા જ્યારે રુધિરના કોષોનું નિર્માણ થવાનું હોય છે ત્યારે પણ આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ
આપણું જે અસ્થિમજ્જા જે છે, અસ્થિમજ્જા, આ અસ્થિમજ્જાની અંદર મિત્રો એક કોષ હોય છે. આ કોષને આપણે કહીશું મલ્ટીપોટેન્ટ હિમેટોપોએટિક સ્ટેમ સેલ. હિમેટોપોએટિક સ્ટેમ સેલ અથવા સ્ટેમ કોષ. હું તમને ભણાવી રહ્યો છું કે રુધિરના કણો કેવી રીતે નિર્માણ પામે છે. તો કે આપણું જે અસ્થિમજ્જા હોય ને, આ અસ્થિમજ્જામાંથી રુધિરના કોષો નિર્માણ પામે. હવે આ અસ્થિમજ્જાની અંદર એક કોષ હોય. આ કોષનું નામ છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ. આ હિમેટોપોએટિક સ્ટેમ સેલ જે છે, આ હિમેટોપોએટિક સ્ટેમ સેલનું વિભેદન થાય. એટલે કે આ જે કોષ જે છે તે રચના અને કાર્યની દ્રષ્ટિએ બદલાય અને હિમેટોપોએટિક સ્ટેમ સેલ જે છે એમાંથી વિભેદન થઈને એક કોષ બને. આ કોષ જે છે તમે જોઈ શકો કોષ. આ કોષનું નામ છે મેગાકેરિયોસાઇટ્સ. મેગાકેરિયોસાઇટ્સ. મેગા શબ્દ એટલે મોટું, કેરિયો એટલે કોષ કેન્દ્ર રિલેટેડ. હજી તમે આવા શબ્દો સાથે સંગત નહીં હોય. કેરિયો એટલે કોષ કેન્દ્ર રિલેટેડ અને સાઇટ્સ શબ્દ આવે એટલે કોષ સમજવાનું. એટલે આનો દેશી ગુજરાતી મિનિંગ થાય કે મોટું કોષ કેન્દ્ર ધરાવતો કોષ. તો મેં તમને એટલું કીધું કે આપણા અસ્થિમજ્જામાં હિમેટોપોએટિક સ્ટેમ સેલ હોય. આ સ્ટેમ સેલનું વિભેદન થાય, વિભેદન થઈને એક કોષ બને. આ કોષનું નામ છે મેગાકેરિયોસાઇટ્સ. તમે જોઈ શકો કે આ છે કોષ કેન્દ્ર, મોટું કોષ કેન્દ્ર. હવે આ મેગાકેરિયોસાઇટ્સ જે છે ને એને અપરિપક્વ આરબીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેગાકેરિયોસાઇટ્સ જે છે એનું પાછું મિત્રો વિભેદન થાય અને એક કોષ બને. આ જે કોષ બને તેને આપણે રેડ બ્લડ કોર્પસ્કલ તરીકે ઓળખીએ છીએ અથવા તો આરબીસી કે રક્તકણ તરીકે ઓળખીએ છીએ. રક્તકણ જે હોય ને મિત્રો એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. અને આ જે મેગાકેરિયોસાઇટ્સ છે, આ મેગાકેરિયોસાઇટ્સ કોષનું ખંડન એટલે કે કોષનું તૂટવું. મેગાકેરિયોસાઇટ્સ કોષનું ખંડન એટલે કે કોષ તૂટે અને જે નાના નાના ટુકડાઓ જેને કહેવાય સર્જાય, આ ટુકડાઓને ત્રાકકણ કહેવાય. તો આ મેગાકેરિયોસાઇટ્સ કોષ છે એના ટુકડા, કોષોના ટુકડા. ખંડિત કોષ. હવે આ જે બન્યું આને કહેવાય ત્રાકકણ. મેં અગાઉના લેક્ચરમાં પણ કીધેલું હતું કે ત્રાકકણ છે ને કોષ નથી. તો તમે જોઈ શકો કે મેગાકેરિયોસાઇટ્સ કોષ તૂટે છે અને ખંડિત કોષ જે છે તેને આપણે ત્રાકકણ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ જેને કહેવાય કે મેં તમને બહુ સાદી રીતે સમજાવ્યું કે આરબીસી અને ત્રાકકણ જે છે તે કેવી રીતે નિર્માણ પામે છે. તો હકીકતમાં જેને કહેવાય કે આટલું જ સ્ટેપ નથી, બહુ વધારે લાંબુ સ્ટેપ છે. હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી જેને કહેવાય કે માયોલોઇડ સેલ્સ બને છે, એમાંથી સ્ટેપ બાય સ્ટેપ કેટલાય કોષો બને વિભેદન થઈને, ફાઇનલી એક કોષ બને મેગાકેરિયોસાઇટ્સ અને મેગાકેરિયોસાઇટ્સનું વિભેદન થઈને આરબીસીનું નિર્માણ થાય. તો આ મેં તમને જેને કે અહીંયા જે બે એરા મૂક્યા છે એનો મિનિંગ છે કે ઘણા બધા વચ્ચે કોષો બને અને પછી જેને કહેવાય મેગાકેરિયોસાઇટ્સ બને અને પછી ફાઇનલી આરબીસીનું નિર્માણ થાય. તો આ જે પ્રોસેસ છે જેને આપણે હિમેટોપોએસિસ કહીશું, એટલે કે રુધિરના જે કોષો છે એનું નિર્માણ, જેની અંદર આપણે આરબીસી કેવી રીતે બને છે એ જોયું અને ત્રાકકણ કેવી રીતે બને છે એ જોયું. આરબીસી રક્તકણો અને ત્રાકકણ બંનેના પૂર્વજ સમાન છે, એટલે કે મેગાકેરિયોસાઇટ્સમાંથી નિર્માણ પામે. આરબીસી જે છે એની અંદર
કોષ કેન્દ્ર જોવા મળતું નથી. આપણે ભણશું આગળ ડિટેલમાં કે સસ્તનોના જે આરબીસી છે એની અંદર મુખ્યત્વે કોષ કેન્દ્ર જોવા મળતું નથી. હવે શા માટે કોષ કેન્દ્ર જોવા નથી મળતું એનું તમને એક લોજિક કહું, ઉદ્વિકાસનું લોજિક બોલાય એને, કારણ કે કોઈ ટેકનિકલ બાબત નથી, આપણે નથી રાખવું એવું નથી, પરંતુ આવો ઉદ્વિકાસ થયો છે. હવે આરબીસી જે છે એની અંદર મુખ્યત્વે હોય શું, તો કે આરબીસી જે છે ને એની અંદર મુખ્યત્વે હિમોગ્લોબિન હોય. આપણે બેઝિક કોષની ચર્ચા કરશું ત્યારે પણ આવશે કે અપવાદ રૂપે આરબીસી એવા કોષ છે કે જેની અંદર કાંઈ જ જોવા મળતું નથી. જનરલી કોઈ પ્રાઇમરી લેવલનો કોષ હોય ને તો પણ આપણને એની અંદર અમુક અંગિકાઓ જેમ કે રિબોઝમ તો જોવા મળે જ, પરંતુ અપવાદ રૂપે આરબીસી જે છે એની અંદર કાંઈ જોવા જ નથી મળતું. કોષ કેન્દ્ર પણ નથી, એટલે કે ડીએનએ નથી, અંતઃકોષરજાળ નથી, ગોલ્ગી કાંઈ નથી, રિબોઝમ નથી, કાંઈ નથી. તો આરબીસીની અંદર મુખ્યત્વે આપણને હિમોગ્લોબિન જોવા મળે અને કોષ કેન્દ્ર નથી. તો એનો મિનિંગ એમ થાય કે આરબીસીની અંદર જગ્યા વધે, કદ વધે, જગ્યા વધે, જેથી વધુ પ્રમાણમાં હિમોગ્લોબિન સમાવી શકાય. વધુ પ્રમાણમાં હિમોગ્લોબિન સમાવી શકાય તો વધુ ઓક્સિજનનું વહન થઈ શકે. વધુ ઓક્સિજનનું વહન થાય મિત્રો તો આપણા કોષમાં ઝડપથી જેને કહેવાય કે એટીપીનું નિર્માણ થાય. એટીપીનું નિર્માણ એટલે તમે આને જો એવી રીતે સમજો ને કે આપણે મનુષ્યની આપણે ચર્ચા કરીએ તો મનુષ્ય જે છે તે અન્ય પ્રાણીઓથી, અન્ય સમૂહના પ્રાણીઓથી વધુ ચંચળ છે. તો આપણી આ ચંચળતા એટલે એક જગ્યાએ આપણે સરખા નથી બેસતા, અથવા તો જેને કહેવાય કે બિનજરૂરી કાર્ય પણ આપણે કરીએ છીએ. તો આને આપણે ચંચળતા તરીકે બાયોલોજીની અંદર વ્યાખ્યાયિત કરશું કે આપણને કોઈ એમ કે હાલો આટો મારી આવી, તો આપણે કે હાલો મારી આવી, તો આ આટો મારવાની અંદર એટીપી વપરાય. તો ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણા આરબીસી એવા છે કે વધુ હિમોગ્લોબિન જેને કહેવાય કે આરબીસીની અંદર સમાવિષ્ટ છે, ઝડપથી વધુ પ્રમાણમાં ઓક્સિજન જે છે તે વહન પામે અને આ ઓક્સિજન જેને કહેવાય કોષોની અંદર મળે, શ્વસન થાય, એટીપી બને. તો જે સજીવોની અંદર આરબીસીમાં કોષ કેન્દ્ર છે અથવા તો આરબીસીનું જે વોલ્યુમ છે, કદ છે એ ઓછું છે, તો એની અંદર જેને કહેવાય કે ઓછું હિમોગ્લોબિન અને ચંચળતા ઓછી, મીન્સ કે એટીપી ઓછા બને. એટીપી એટલે શક્તિ. તો જેમ જાજી શક્તિ બને એમ આપણે એનો જેને કહેવાય કે ઉપયોગ વધારે કરશું, ચંચળતા વધુ મળશે, અથવા એક્ટિવનેસ પણ કહી શકાય. ખાલી ચંચળતા શબ્દ વાપરવો તે પણ યોગ્ય નથી. એક્ટિવનેસ તરીકે પણ આપણે વ્યાખ્યાયિત કરી શકશું કે આપણું એક્ટિવનેસ વધારે છે અને એની પાછળનું ઉદ્વિકાસીય કારણ જેને કહેવાય ને તો એ આ છે કે આરબીસી જે છે એની અંદર કોષ કેન્દ્ર જોવા નથી મળતું ને જેથી વધુ પ્રમાણમાં હિમોગ્લોબિન સમાવિષ્ટ છે. તો આ જે વાત થઈ જેને આપણે અસ્થિમજ્જાની અંદર આરબીસી અને ત્રાકકણ જે છે તે કેવી રીતે નિર્માણ પામે છે. એક શબ્દ જેને કહેવાય મારે તમને કહેવો છે, હિમેટોપોયસિસ. હિમેટોપોયસિસ એટલે આપણે જોયું કે રુધિર કણનું નિર્માણ. આ જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, જેને આપણે હિમેટોપોયસિસ તરીકે ઓળખીએ છીએ. જો હું સ્પેસિફિકલી આરબીસી કેવી રીતે બને છે, મીન્સ કે આજે જે મેં તમને ભણાવ્યું, તો આ જે ટોપિક છે સ્પેસિફિકલી આરબીસી કેવી રીતે બને છે, તો એને ઇરિથ્રોપોયસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઇરિથ્રોપોયસિસ. તો ઇરિથ્રોપોયસિસ એટલે કે આરબીસીનું નિર્માણ. હિમેટોપોયસિસ એટલે કે જેને કહેવાય કે સમગ્ર રીતે રુધિર કણનું નિર્માણ. તો આવી જ રીતે મિત્રો અસ્થિમજ્જાની અંદર ડબલ્યુબીસી પણ બને અને અન્ય કોષ પણ બને, જેમ કે માસ્ટ કોષ, કે જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરીશું. તો આ છે ઇરિથ્રોપોયસિસ અને આગળ આપણે જોઈશું કે કેવી રીતે જેને કહેવાય ડબલ્યુબીસી જે છે એનું નિર્માણ થાય છે.